બરાબર શબ્દ ઉપર ધ્યાન દેજો. આખો પ્રસંગ મારે ઠાકોરભાઈ નો ભુવા દાદાનો ભાવ છે, આખો પ્રસંગ લેવો મેલડીનો. કે જગતના શોકની માલિકા ભગવતીને તો માણસ ભજવા વાળો હોય, કે જગતના શોકની માલિકા કદાપી શ્વાસ હાલે નો હાલે, દી ઉગે ને એક ફેર મેલડીનું નામ લ્યો હવા પર, દી ઉગે ને તરત સૌદ બ્રહ્માંડની માલિકા તમારું ઈ નામ લખાઈ જાય. ઈ મેલડીનો પ્રતાપો કે મારા નામ ઉપર કોઈ જગતના શોકની માલિકા લીટો ન મારી કે મારું મેલડીનું જ્યાં નામ પડે ને. ઈ આ કળિયુગની દેવ માં ભગવતી મેલડી પોતાના રાજમહેલની માલિકા હુતો છે, અડધો ઊંઘમાં છે અડધો જાગે છે. મનની માલિકા વિચાર આવ્યો, 92 લાખ માળવાનો ધણી પરદુખ ભંજન રાજા હું વીર વિક્રમ, તો હવે જગતના શોકની માલિકા મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે. મનની માલિકા વિચાર આવ્યો એટલે એમ કહેવાય, પગની માલિકા રાઠોડી મોજડી પહેરી, કળની માલિકા કટાર નાખી, આ માથે આંટીવાળી પાઘડી મૂકી અને પોતાના રાજમહેલની માલિકાથી રાતે 12 વાગે કાળી સતરદશીની રાતે એમ કહેવાય ધીમે 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 ઉજ્જૈન નગરીના ઉગમણા દરવાજાથી નીકળી જાય છે. હે કે ઉજ્જૈન નગરીના ઉગમણા દરવાજાથી ધીમે 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 વિક્રમ રાજા નીકળી જાય, પણ આ જાય ક્યાં જાય? એ મધરી રાત થઈ ગઈ છે, 12 વાગ્યાનો સમય છે અને ધીમે 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 વિક્રમ રાજા હાલ્યા જાય છે. ઉજ્જૈન નગરીનો ઉગમનો દરવાજો વટી અને ઠેઠ ઉજ્જૈન નગરીના સીમાડાની માથે એમ કહેવાય કે આ શિપ્રા નદી પેલી આવે. ઈ શિપ્રા નદીના મધવેનની માલપાથી હામા કાંઠે જાય અને હામા કાંઠે જાય એટલે એમ કહેવાય કે આ ભૂતિયો વડ જે કામરૂ દેશની તમામ વિદ્યા જે સિદ્ધ કરે એ ભૂતિયા વડની હેઠે માણસ સિદ્ધ કરે. ઈવડો ઈ ભૂતિયો વડ અને ઈ ભૂતિયા વડની પડખે હજી હાલે મોજૂદ આજની તારીખમાં જાવ તો હજી એમ નમશે બધું. ભૂતિયા વડની પડખે બરોબર ગંધર્પિયું શમશાન શિપ્રા નદીના કાંઠાની માથે, અને ઈ ગંધર્પિયા શમશાનની માલપા બાળનાથ બાવો જેને તમામ શક્તિ છે ને એક પોતાના ઈ અંબોડાની માલપા સિદ્ધ કરી બાંધી લીધી. એવો સાધક, વિદ્યાનો સાધક, વિદ્યા જે કામરૂ દેશની જે તંત્ર મંત્ર કાળી વિદ્યા જે આવે એનો સાધક બાળનાથ બાવો ગંધર્પિયા શમશાનની માલપા પોતાની મઢી બાંધી અને ભૂતિયા વડની નીચે સહજ સમાધિ લગાડી અને પોતાના એ ધ્યાનની માલપા બેઠો છે. રાતે 12 વાગ્યાના સમયે વિક્રમ રાજા ધીમે ધીમે ગંધર્પિયા શમશાનની માલપા આવે અને બાળનાથ બાવો જ્યાં સાધના કરે છે એ મઢીની બહાર આવી, 2 હાથ જોડી મસ્તક નમાવી તેને વિક્રમ રાજા ઉભા રહે. બાળનાથ બાવો પોતે એમ કહેવાય સહજ સમાધિની માલપા બેઠો છે, આંખું બંધ છે, પોતે સમાધિ લગાડી દીધી છે. પણ વિક્રમ રાજાનો અવાજ સાંભળીને બાળનાથ બાવાની ભગુટી ફરકી કે આહા, મારી પરવાનગી વગર મારી હદની માલિકા પશુ પક્ષી નો અવાજ. તો આ કાળી સતરદશીની રાતે એમાં 12 વાગ્યાના સમયે કાળા માથાનો માનવી કોણ આવ્યો છે? એટલે પોતાની મઢીની માલિકાથી જાગૃત થઈ અને બહાર આવીને જોવે ત્યાં 2 હાથ જોડી મસ્તક નમાવ્યું છે. જેની પાસે આપણે કામ હોય ને હાથ જોડીને નમીને ઊભું રહેવું પડે. એટલે વિક્રમ રાજા ઉભા છે 2 હાથ જોડી અને બાળનાથ બાવો આવીને જોવે, બટા વિક્રમ, આ કાળી સતરદશીની રાત 12 વાગ્યાનો સમય અને આ ગંધર્પિયા શમશાનમાં અત્યારે તો હું કામ આવ્યો? કે ગુરુદેવ, જગતના શોકની માલમાં હું પરદુખ ભંજન રાજા, પારકાનું દુઃખ જોઈને એની માલમાં ભાગીદાર થવા વાળો હું પરદુખ ભંજન રાજા, તો હવે જગતના શોકમાં મને આજ પોતાના રાજમહેલની માલપા હું તો થનો ઊંઘની માલપા મને એક વિચાર આવ્યો કે મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે. આજ હું ગુરુદેવ પાસે જાઉં, કારણ કે ગુરુ વગર જ્ઞાન ન મળે. કોઈ પણ સિદ્ધિ કોઈ પણ વસ્તુ તમારે પામવી હોય તો પહેલો તો માથે ગુરુનો હાથ હોવો જોઈએ. એટલે હે ગુરુદેવ, ઈ હાટું થઈને તમારી પાસે આવ્યો છો, મને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડો. વિક્રમ રાજા જ્યાં બોલે ત્યાં તો બાળનાથ બાવો ખડ 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 દાંત કાઢવા માંડ્યો કે વિક્રમ,
તું જે યોગ સિદ્ધિના મંત્રની જે તું વાત કરશો ને એમ કહેશો કે મને શીખવાડો, ઈ કોઈ સામાન્ય વસ્તુ નથી કે ઈ યોગ સિદ્ધિના મંત્રની માલિપા તારા જીવની જોખમ છે બેટા. ત્યાં વિક્રમ રાજા બોલ, હે ગુરુદેવ તમને તો ખબર છે હું તો પરદુખ બંધન રાજા છું, મને મોતની ભય હોય ને તો 12 વાગ્યાના સમયે આવડા તમારા ગંધરીપિયા શમશાનની માલિપા હું ન આવે. બાળનાથ બાવાના ઘણા શિષ્ય પણ એમાંથી સૌથી માનેલો શિષ્ય હોય ને તો એ વિક્રમ રાજા હતા કે જો આને હું ના પાડીશ તો આને મનમાં દુઃખ લાગશે. એટલે બાળનાથ બાવા હતો ને બહુ બુદ્ધિશાળી હતો કે આને નાય ન પડાય અને હાય ન પડાય. એટલે વસલો રસ્તો કાઢ્યો બાળનાથ બાવાએ. પોતાની જે મઠી છે એ મઠીની મારી પાસે ખાલી જળની જારી જે આપણે સાધુ સંતો રાખે ને કમંડળ, એ જળની જારી લાવીને એને આપી કાલે બટા. અત્યારે 12 વાગ્યા છે કે હા બાપુ તો આ ખાલી જળની જારી લઈ જા, અહીંથી 5 કોસ દૂર જા. ગુણગુણા સલાડની બનાવેલી જે ભૂતળી વાવ છે એ વાવના તળિયેથી 2 વાગે એ વાવના તળિયેથી પાણી ભરીને પાછો ગંધર્પિયા શમશાનની માલી પાસે હું તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડીશ. એટલે એક પોતાના ગુરુના વસન માથે જેને ભરોસો હોય એ જ જગતમાં જઈએ, બીજાનું કામ નહીં. એ પોતાના ગુરુનું વસન છે એ માથે મસ્તક માથે મૂકી દીધું જેમ મુંગઠ મૂકે. હાથની માલિપા ખાલી જળની જારી લઈ અને ધીમે 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 ડગ દેતો જાય છે. એમ કેવાય કે ગુણગુણા સ્લાઇટની બનાવેલી જે ભૂતળી વાવ છે એ ભૂતળી વાવના કાંઠા બાજુ હાલ્યો જાય છે બાપ. પણ આ જાય ક્યાં જાય? જોટ જોતાની માલિપા એ 5 કોષનો પલ્લો કાપી નાખી. ભૂતળી વાવના કાંઠે વિક્રમ રાજા એને ઉભા રહે. બરાબર એમ કહેવાય 12:30 વાગ્યાનો સમય થયો. વિક્રમ રાજા ભૂતળી વાવના કાંઠે ઉભા રહે અને આજુબાજુમાં નજર કરે. બધી બાજુ નજર ફેરવીને જોવે, કોઈ ભાળતું નથી ને કોઈ જોતું નથી. એ બધી બાજુ વિક્રમ રાજા નજર કરી અને આપણે કદાચ અઘોર જંગલની માલિપા આપણે હાલ્યા થતા હોય, આ તો વાહન વ્યવહાર અત્યારે ત્યાં, પણ અઘોર જંગલમાં હાલ્યા થતા હોય, કોઈ રોડે હાલ્યા થાય ને એમ કહેવાય વાડની માલિપા ખાલી જીવડા જંતુ ખકડે ને ત્યાં આપણા કાળજા થરફડ થરફડ થરસવા મળે. પણ છતાં આપણને ખબર હોય ખામા કામ ગયા વગર છૂટકો નથી ઘરે. એટલે તમામ જીગર તમે ભેગી કરો ને પછી કેમ આખી વિશે હાલવા મળો, હવે જે થવું હોય થાય. એમ વિક્રમ રાજા ભૂતળી વાવના કાંઠે પગથી શરીરની માલિપા જે શક્તિ હતી હૃદયની માલિપા લીધી. એક હાથની માલિપા જળની જારી છે, એક હાથે મુઠ્ઠી વાળી ધીમે ધીમે પછી પગથિયા ઉતરે ભૂતળી વાવી. એક પછી એક પગથિયું વિક્રમ રાજા કટ 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 એ ભૂતળી વાવના તળિયે પાણી ભરવા માટે થઈને વિક્રમ રાજા ઉતરવા મળે આખી વિશ્વ. પણ જોટ જોદાની માલિપા વિક્રમ રાજા એ ગુણગુણા સલાટની બનાવેલી ભૂતળી વાવના પસા પગથિયા ઉતરી જાય. અંદર નજર કરે ત્યાં 155 ઘડીક હેઠે જો કે ઉપર કેટલું અંતર કપાણું છે, હેઠે કેટલું રહ્યું. 50મા પગથિયે વિક્રમ રાજા એમ કહેવાય કે પગ મૂકે અને મેરુ પર્વત જેવા કોઈ પર્વતનો ભાગ થઈ જાય. કારણ કે એ ગુણગુણા સલાટની જે બનાવેલી ભૂતળી વાવ હતી ને
એની માલબા કામરૂ દેશની તમામ વિદ્યા એના તળિયે બેઠી હતી. મેરુ પર્વત જેવા કોઈ પર્વતનો ભાગ કટ કરીને એક અવાજ આવે. અવાજ આવતાની સાથે એ ભૂતળી વાવના તળિયે ચીઠેથી વીજળીનો સમકારો પાછો આકાશની માલબા ઉડી જાય. અન વિક્રમ રાજાને કાળજુ આ પોતાનું હૈયું છે હાથ ન રહે. આપણે કેમ ઝસકી જાય ક્યાંક પડી જાય એમ પસામાં પગથિયેથી પટકાણો જે ઠેઠ ભૂતળી વાવના તળિયાથી ઠપકાણો. માથેથી 15 મિનિટનો સમય વીતી જાય. આપણે જેમ માણા પડી જાય અને કેમ મોરસા લાગે બે ભાન થઈ જાય એમ એ ભૂતળી વાવના તળિયે વિક્રમ રાજા બે ભાન થઈ ગયા. માથેથી 15 મિનિટનો સમય વ્યો જાય. વિક્રમ રાજા પાછા ભાનમાં આવે અને ભૂતળી વાવના તળિયેથી ઉપર નજર કરે. 1 વાગ્યાનો સમય છે અને વિક્રમ રાજા ભૂતળી વાવના તળિયેથી આમ ઉપર નજર કરે. ઉપર ત્યાં તો ડાકણને સાંકળ્યું ખાવ ભરખું ખાવ. ભરખુના અવાજ કરે અને માથાના તુમલા છે ને એ ખડખડાટ દાંત કાઢે છે. વિક્રમ રાજા ઉપર જોઈને એમ કે કોણ છો તમે? મેં તો આ વાયની મલપા જે અત્યારે વાય છે ને એ વાયના તળિયે બેઠા. વાય તો હવે અમારી છે. તું કે તું કોણ છો? એટલે વિક્રમ રાજા કે હું પડદુક ભંજન રાજા ઉજ્જૈન નગરીનો વિક્રમ રાજા છું. ત્યાં તો ઓલા માથાના તુમલા છે ખડખડાટ દાંત કાઢે. ડાકણું ને સાકણું ખાવ ભરખુનો અવાજ કરે અને માથાના તુમલા બોલે કે તું વિક્રમ રાજા છો? હા. હવે અમને હૈયાની મલકા છે કે આજ વિક્રમ રાજા ભૂતળી વાવના આ તળિયે જો આવ્યો છે તો હવે વિક્રમ રાજા કાં અમને બસાવી જાય કાં તો અમારી ભેળો પડી જાય. પણ એ વિક્રમ રાજા એને પૂછે છે કે તમે કોણ છો? કે જેમ આજ તું પાણી ભરવા તળિયે ભૂતળી વાવના આવ્યો છો એક દિન સમય એમ પાણી ભરવા માટે આવ્યા હતા. પણ હજારો વર્ષના વાણા વાગ્યા છે. આજ સુધીમાં આ ભૂતળી વાવના તળિયે કોઈ માણા આવી જાય અને દી ઉગે કોઈ બહાર નીકળી જાય એવો આજ સુધીમાં હજી એક દાખલો નથી પડ્યો. ઈ જે માથાના તુમલા દાંત કાઢતા હતા ને એવા 1099 રાજા ઈ ભૂતળી વાવના તળિયે કપી ગયા પાણી ભરવા માટે. એટલે વિક્રમ રાજા બહુ મનમાં મુજાય કે આહા હવે શું કરું? માથાના તુમલા ખડખડાટ દાંત કાઢે. ડાકણું ને સાકણું ખાવ ભરખુના અવાજ કરે. એક પલ આંખ વિશીન જેમ તમે ઉઘાડો એમ એક પલમાં ઈ ભૂતળી વાવના તળિયે કાળી સતરદશીની રાતે 1:15 વાગે વિક્રમ રાજાને ઈ ભૂતળી વાવના તળિયે મોતની લે લાગીશ બાપ. ભૂતળી વાવના તળિયે વિક્રમ રાજા રોવે રહડે કાળો કકળાટ કરે. કારણ કે ઋષિ જેને કરડે ને એને જ ખબર હોય કેટલો સડન કેટલો ઉતરે બાપ. વિક્રમ રાજા મનની માલિકા પૂજાય. માણા સેદી મુંજાય
જેથી કા પોતાના માવતર સાંભળે, કા પોતાની કુળની દેવ સાંભળે, અને કા કોઈ ઠાકોરભાઈ જેવા જાયુ ભાઈઓનો સપોર્ટ હોય, સહકાર હોય, વાહે વાહો હોય ને, તેથી એવો ભાઈ સાંભળે બા. ભૂતળી વાવના તળિયે વિક્રમ રાજા રોવે રહડે અને કાળો કકડાટ કરે. વિક્રમ રાજાને પોતાની કુળ દેવી કોયલા ડુંગરની માથે જે બેઠી મારી કાળી કોયલ, ઈ મારી હર્ષદ ભવાની દેવ સાંભળે બા. એક આંખની માલપાટી આહો, એક આંખની માલપાટી ભાદરવો. ઈ દડ 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 આહુડાની ધાર વહી જાય છે. અને ભૂતળી વાવના તળિયે 1:30 વાગે પોતાની કુળ દેવી હર્ષદ ભવાની વિક્રમ રાજા યાદ કરે. મારો મીઠા મેરા મણનો મારો વાલો વિહામો, મારા નિર્ધનિયાનો મારી હર્ષદ મોટું નાણું કહેવાય. એ ક્યાં ગઈ મારી કોયલા ડુંગરની મારી કાળી કોયલ. મન સુખમાં સાહેબી હાંભરે, હખેનો હાંભરે મારા માને બા. પણ મને જેથી દુઃખ પડે મને હાંભરે મારી કોયલા ડુંગરની મારી હર્ષદ દેવી હાંભરે. વિક્રમ રાજા રોવા રહે, કાળો કકડાટ કરે, અંતરના ભાવથી ભગવતીનો ભાવ ગાય અને માં હામી સુરતા લગાડે. એટલે માં સહી દયાળુ છે બાપ. મારી તમારી જગત સર્જનહાર હોય, પોતાની જન્મ દેનારી જનેતા હોય, માં ઈ માં, બાકી બીજા વગડાના વાહ બાપ. ઈ વિક્રમ રાજાનો હૈયાનો હાથ સાંભળી અને કોયલા ડુંગરની માથે મારી ભગવતી હર્ષદ ભવાનીના કાને અવાજ જાય. એટલે કેસરી સિંહની માથે પલાણ માંડી, હાથ માલવા ભમરિયો ભાલો લઈ અને કોયલા ડુંગરની માથેથી મારી હર્ષદ ભવાની પછી દોટ કાઢે બાપ જગતના શોકમાં. પણ આ જાય ક્યાં જાય? જોત જોતાની માલપા ભૂતળી વાવના કાંઠે આવીને મારી કોયલા ડુંગરની હર્ષદ ભવાની ઊભી રહી ગઈ બાપ. કે વિક્રમ તે મને હાથ પાડ્યો? કે હા માં. તો બેટા બોલ, તારી કુળની દેવી હર્ષદ ભવાની નું મારું તારે શું કામ પડ્યું? કે માં આ જે ભૂતળી વાવ છે, ભૂતળી વાવના તળિયે યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે થઈને પાણી ભરવા હું આવ્યો હતો. પણ હવે ડાકણું ને સાકણું ખાવ ભરખુના અવાજ કરે છે, માથાના તુમલા ખડખડાટ દાંત કાઢે છે. આવડી આ ભૂતળી વાવના તળિયે મને ભૂતના ભરડા લીધા માં, આની માલપાથી મને ઉગારી લે. વિક્રમ રાજાના મુખની માલપાથી શબ્દ પડે ઉગારી લે. એટલે માં ભગવતી જે હર્ષદ બોલે એ સમજ્યા જેવી વાત છે. કે બેટા વિક્રમ, કામરૂ દેશની જે કાળી વિદ્યા છે, જે આ તંત્ર મંત્ર જાણે છે એને ખબર હોય. કામરૂ દેશની જે કાળી વિદ્યા છે એ ગુણગુણા શિલાટ મહાન વિદ્યા વાળો જે વ્યક્તિ થઈ ગયો, આખી કામરૂ દેશ જેને સર કરી હતી. કોઈ ઝાપો, કોઈ શહેર, કોઈ નગર, કોઈ ઝાડ એવું નહીં હોય કે જે એને એમ કહેવાય કે એના કંટ્રોલની માલિકા ન હોય. એવા
જગ્યાની આ ભૂતળી વાવશે બા કે બસાવવાની વાત તો એક બાજુ રહી પણ આની અમે પાસે ન આવીએ હર્ષદ ભવાનીના મુખમાંથી એટલા શબ્દ પડે અને વિક્રમ રાજા પાસા એમ ધારી જાય કે આહા કે બટા તારો યોગ સિદ્ધિનો જો મંત્ર શીખવો છે તો તારી કુળની દેવી મને હર્ષદ ભવાની તારે વાત કરવી હતી બાપ હું તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડત હું શીખવાડત બાપ કે માં બધી વાત હાસી પણ હવે આની વાતથી મને ઉગાડ ઉગાડ શબ્દ જે આવ્યો હર્ષદ ભવાની કે બાપ મારું અહીંયા કાંઈ ન હાલે હર્ષદ ભવાની એટલા શબ્દ બોલી અને કોઈ મૂળની મૂર્તિ અગ્નિની પાસે ઊભી રાખો ને જે મોગળી જાય એમ એક પલ કરતા આંખ વિશીને ઉગાડો એક પલમાં હર્ષદ ભવાની પાસે પોતાના કોયલા ડુંગરે વહી જાય વિક્રમ રાજા રોવે રહડે કાળો કકલાટ કરે જગતના શોકમાં મન આવડિયા ભૂતડી વાવના તળિયે વિક્રમ રાજા રોવે રહડે કાળો કકલાટ કરે પોતાની કુળદેવી સાથ નહોતી તો એટલે વિક્રમ રાજા છે દેવ ઉપાસક માણા હતો ભગવતીને ભજવા વાળો માણા હતો વિક્રમ રાજાના મગજમાં આવી ગયું લાય 66 જોગણીઓને જે મેં સિદ્ધ કરી છે એ 66 જોગણીઓને બોલાવું એની વાલીબાજી કોઈ ભગવતી મને બસાવી છે વિક્રમ રાજા 66 જોગણીઓને યાદ કરે હે સજ્જનહાર 9 લાખ લોબડિયાળી ભલહાર ભેળિયાળિયું કા તો કરોડ દેવ કાતાળિયું જગ ધેતરી દેવાળું હે માં હે મારી શોકમાં આવું હવે જગતના શોકની માલમાં મારે વિક્રમને તમારી જરૂર પડે છે માં રોતો જાય અને માં ભગવતી 66 જોગણીઓને યાદ કરે પણ વિક્રમ રાજાના બોલે બધાણી લ્યો 66 જોગણીઓ એક પલમાં માં ભગવતી જગદંબા ભૂતળી વાવના કાંઠે આવીને ઊભી રહી ગઈ જેમ નવ દુર્ગા આહો મહિનાના નવલા નોરતાવન જેમ ગરબે રમવા નીકળે એમ વિક્રમ રાજાને ભગવતીઓ કહેશે કે વિક્રમ તે બોલાવ્યું કે હા માં કે બોલાવવાનું કારણ કે આવડી આ ભૂતળી વાવના તળિયે યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે હું પાણી ભરવા માટે આવ્યો હતો મારી કુળદેવી હર્ષદ ભવાની મને ના પાડીને ગયા આની માલપા મને ભૂતના ભરડા લીધા છે તો હે ભગવતીઓ તમે 66 જોગણીઓ છો એની માલપાથી કોક દેવી મને બસાવો હવે એની માલપાથી પણ વિક્રમ રાજાની જે કુળદેવી હર્ષદ ભવાની જે પ્રશ્ન કર્યો તો એ પ્રશ્ન ઠાકોરભાઈ 66 જોગણીઓએ કર્યો કે આવડિયા કામરૂ દેશના ગુણગુણા સલાટે ભૂતળી વાવ જે બનાવી છે એની પાસે અમે 66 જોગણીઓ આવીએ છીએ તો બસાવવાની વાત તો એક બાજુ રહી આટલા શબ્દ બોલી અને 66 જોગણીઓ પોતપોતાના આસને વહી જાય અને અહીંયા વિક્રમ રાજા એ ભૂતળી વાવના તળિયે માથે માથાના તુમલા ખડખડાટ દાંત કાઢે ડાકણું સાકણું ખાવ ભરખુંનો અવાજ કરે અને મોતની લે લાગી રહી છે બાપ પણ જગતના શોકમાં ગમે એમ તો કાળા માથાનો માન્ય
માણા ગમે એટલો થાકી જાય પણ પોતાની જે હિંમત છે એ નો હારે, માણા નો હારે. એટલે ભૂતળી વાવના તળિયે વિક્રમ રાજા નક્કી કરી લે કે હવે મરવું તો પાકું જ છે. તો વિક્રમ રાજા એ ભૂતળી વાવના તળિયે છેલ્લો એક હાથ પાડે કે હવે મરવું તો પાકું જ છે. તો લાઈન એક છેલ્લો ઉપાય, છેલ્લો પ્રયત્ન. અને ભૂતળી વાવના તળિયે વિક્રમ રાજા એક પડકાર કરે. સાંભળજો બરાબર. વિક્રમ રાજા પડકાર કરે છે 1 વાગ્યે કે જગતના શોકની માલિકા જો કોઈ દેવી હોય, કોઈ પીર હોય, કોઈ પેગંબર હોય, કોઈ વાલીઓ હોય અને જો કોઈ માનવ હોય, આ ભૂતળી વાવના તળિયેથી મને આજ મરતો બસાવી લે ને તો જગતના શોકની માલિકા એ ધર્મ કેમ મારે કરી દેવું. વિક્રમ રાજાના મુખની માલિકાથી શબ્દ પડ્યા કે જગતના શોકની માલિકા આજ જે ધર્મ કેમ મારે કરી દેવું છે. પટિયારના આંગણે જે મેલડી બેઠી ની મેલડીની વાત છે. જગતના શોકની માલિકા ધર્મ કેમ હું આજ વિક્રમ કરી દઉં. વિક્રમ રાજાના મુખમાંથી અહીંયા શબ્દ પડ્યા અને સામે માખણિયા ડુંગરની માથે મેલડીનું પ્રથમ કોઈ આસન હોય તો એ માખણીયો ડુંગર છે. વિક્રમ રાજાના મુખની માલિકાથી શબ્દ પડ્યા એટલે મેલડીના કાને અવાજ ગયો. માખણીયા ડુંગરની માથે મેલડીના કાને અવાજ ગયો એટલે જે માથાનો મુંગટ હતો એ ભગવતી મેલડી નીચે મૂકવાની તૈયારી કરતી હતી. એ નીચે ન મૂક્યો, પાછો માથાની માથે મૂક્યો. કુટિયા બોકડાની માથે અસવારી કરી. હાથની માલિકા ખાંડુડી શરી લીધી. એક હાથની માલિકા દારૂનો પિયાલો છે અને એક હાથની માલિકા સમર ને સાપો લીધો મેલડીએ બા. કારણ કે ખબર હતી માનવી ક્યાંક મૂંઝાણો છે. હવે મારી મેલડી સિવાય જગતમાં એનો ઉદ્ધાર નથી બા. કારણ કે જગતના શોકની માલિકા માણા ખાઈ જાય, માવતર ખાઈ જાય, પણ મેલડી કે જો ઝાલ્યા બાવડા મૂકી દઉં ને તો જગતના શોકની માલિકા મને હવા વેચની નાંગણી મેલડીને કોઈ ઓળખે નહીં બાપ. માથાનો મુગટ માથાની માથે મૂકી, બુટિયા બોકડાની માથે અસવારી કરી અને માખણીયા ડુંગરની માથેથી મેલડી ગડગડતી દોટ કાઢે. પણ ભગવતી મેલડીના પગના ઝાંઝર અને બુટિયા બોકડાની ડોકમાં જે ઘુઘરમાળ છે ઠાકોરભાઈ, ઈ જે અવાજ આવે છે રૂમઝુમ ઠણાક રૂમઝુમ ઠણાક, માખણીયા ડુંગરની માથેથી મેલડી ધોડે અને અમારો સમાડી વાળો જોગારામ કવિ લખે દ્રશ્ય કેવું લાગે બાપ. એ રણજણ ઘુઘરા વાગ્યાના મેલડીના, રણજણ ઘુઘરા વાગ્યાના મેલડીના, રણજણ ઘુઘરા વાગ્યામાં મેલડીના, રણજણ ઘુઘરા વાગ્યામાં મેલડીના. મેલડી દુબળા જાણની દેવી માં મેલડી, એ હાલ્યા આવે માડી હાલ્યા આવે, આજમાં મેલડી વારે આવે. બુટિયા બોકડાની માથે અસવારી કરીને મેલડી માખણીયા ડુંગરની માથે દોટ કાઢે. પણ વાત મારે તમને એ કરવી છે કે મેલડીને બંગલા કે મેળીઓનો મોહ નથી બા. કારણ કે ને એ વસ્તુ એને ફાવતી નથી. એ તો ઝૂંપડાની દેવી બા. એક કંડિયો હોય, એક ત્રણ પંખાળું તિરહુર હોય, એક મુઠ્ઠી ધૂળનો ધડીમલો હોય, ન્યા મેલડી રાજ કરે બા. કારણ કે બંગલા વાળાને બહુ જરૂર ન હોય. મેલડીને ખબર છે કે આ તો મારું નિર્ધનિયાનું નાણું કહેવાય. નાનો માણા હોય ને એને ધર્મનો જ ભરોસો હોય, એને ધર્મ માથે જ વિશ્વાસ હોય અને વિશ્વાસોને કોઈ જે ભગવતી વેડે નહીં બા. કારણ કે એટલે જ મેલડીને ઝૂંપડા વાલા લાગ્યા બા, બંગલા નથી વાલા લાગ્યા.
ઈ જોડ જોડાની માલિકા એમ કહેવાય ભગવતી મેલડી ઈ ભૂતળી વાવના કાંઠે ઊભી રહે. બુટિયા બોગડાની માથે સવારી કરેલી છે ભગવતી મેલડી ભૂતળી વાવના કાંઠે આવી અને પડકાર કરે કોને મને બોલાવી. એટલે વિક્રમ રાજા રોતો જાય રખડતો જાય અને ભૂતળી વાવના તળિયેથી કે માં હે માં કોણ છો ભગવતી તું કે તે મને બોલાવી કે હા આવડી આ ભૂતળી વાવના તળિયે પાણી ભરવા માટે તેનું આવ્યો તો યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે પણ ભગવતી આ ભૂતળી વાવના તળિયે મને ભૂતના ભરડા લીધા કે ભગવતી તમે કોણ છો. બુટિયા બોકડાની માથે અસવારી કરેલી છે મેલડી કે સાંભળ નામ દઉં તો તને મારું નામ આપું તો તને બીક તો નહીં લાગે ને કે માં ભગવતી મડાને વીજળીની ભેન હોય મને બીક લાગે મોત ન તો ભૂતળી વાવના તળિયે હું પાણી ભરવા આટું ન આવે તો સાંભળ વિક્રમ જગતના શોકની માલપા માખડીયા ડુંગરની માથે મારું બેસણું છે અને મેલડી મારું નામ છે તો માંગ બટા હવે હું જોઈ તારે કે ભગવતી મારી કુળની દેવી હર્ષદ ભવાની મને ના પાડીને ગયે 66 જોગણીઓએ સાથ ન દીધો તો માંગવાનું એટલું જ છે કે આવડી આ ભૂતળી વાવના તળિયેથી હવે મને બસાવો. મેલડી કે કદાચ હું તને બસાવી લઉં આ ભૂતળી વાવના તળિયેથી તો હું કહું એમ તું કરી દઈશ કે હા માં જગતના શોકની માલપાથી કદાચ તું આ ભૂતળી વાવના તળિયેથી તું મને અત્યારે ઉગાર બસાવી લે અને ઉજ્જૈન નગરીના એ રજવાડાની માલપા મારા રાજની માલપા માથે ખણનું દવણું મૂકી અને ઉજ્જૈન નગરીની જો બજારમાં વેસાઈ ન જાવ તો હું પરદુખ ભંજન રાજા વીર વિક્રમને એટલે માં ભગવતી મેલડીને ભરોસો બેહી ગયો હવે આ કુંકો એમ કરી દે પણ મેલડીને તો એક પલમાં બાપ સમુદ્ર વટાળી જાય સમુદ્રને સુહી જાય ઈ જગત સર્જનહાર માં એક પલમાં બુટિયા બોકડાની માથે અસવારી છે ભગવતી મેલડી હાથ કેતા કર વધાર્યો આમ ઠેક ભૂતળી વાવના તળિયેથી જેમ માળીનો દીકરો એમ કહેવાય કે આમ ફૂલ ઝાડની માથેથી ફૂલ હાથની માલપા લઈ લે અને જેમ પોતાના કંડિયાની માલપા નાખે એમ મેલડી વિક્રમ રાજાના પોતાના હાથની માલપા લઈ અને ભૂતળી વાવના કાંઠાની બહાર મૂક્યો કે લે બટા બસ ક્યાંક હા માં તો હવે હું મેલડી કહું એમ તું કરી દઈશ કે હા માં બોલ કે આ ભૂતળી વાવના તળિયેથી તે મેં તને જે બસાવ્યો છે ને એનું તારે મને બલિદાન મેલડીને દેવું પડશે કે બોલ ભગવતી શું બલિદાન દેવું કે મારે મેલડીને તારા કાળજાનો ભોગ જોઈ હે મેલડીને મારે તારા કાળજાનો ભોગ જોઈ પણ વિક્રમ રાજા ઠાકોરભાઈ જેવા જેવા નહીં કંડની માલપા જે કટાર હતી કટાર બહાર કાઢી અને સડપને મિયાન બહાર કાઢ્યું હાથની માલપા લઈને પોતાની ગરદન માથે આ ગરદનની માથે કાળજાની માથે ઘા કરવા જાય તે મેલડી હાથ થોડી લે કે અત્યારે નહીં બટા કે માં ક્યારે કે આ સત્તરદશી છે 12 મહિનાનો સમય ગયો જાય આવતી સત્તરદશીની રાત આવે તારું જે ગંધર્પીયું શમશાન છે ભૂતિયો વડ છે બાળનાથ બાવો જે સાધના કરે છે ને એ ગંધર્પિયા શમશાનની માલપા 12 વાગ્યાના સમયે હું મેલડી બોલાવું તું આવજે પણ વિક્રમ રાજા ભગવતીના હાથ જોડી અને જેમ માં પાસે જે દીકરીઓ લાટ કરે વિક્રમ રાજા કહે માં આ ભૂતળી વાવના તળિયેથી કે મને બસાવ્યો એ હોય 100% વાત પાકી પણ હવે મારી માથે કાંક દયા કર મારી પ્રજાની માથે કાંક દયા કર અને ભગવતી મારી માથે કાંક એવી પ્રેમ દસ્તી લાય એટલે મેલડી તો દયાનો સાગર છે બા સાગરની માલપા ઈ મીઠા મેરામણનું જો જળ ખૂટી જાય તો મેલડીના હૃદયની માલપા એની મમતા ખૂટી જાય બા કે જા વિક્રમ અત્યારે તારી ઉજ્જૈન નગરીની માલપા હોય તો આજથી તારું બધું પાદરું
તારા મનની માલપા તને દુઃખ લાગે, તને ઓછું લાગે અને ક્યાંય તારું દિલ દુભાય અને જગતના શોખની માલપા જો તી પેલા ન પહોંચી જાવ તો તું માખણીયા ડુંગરની મેલડી નહીં પામ. એ વિક્રમ રાજા પોતાના રાજમાં આવે, વિક્રમ રાજા પોતાના રાજમાં આવે, માખણીયા ઈ ડુંગરની માથે મારી મેલડી જાય. વિક્રમ રાજા કહેવાય પોતાના રજવાડાની માથે આવે અને મેલડી ભગવતી પોતાના આસને વહી જાય. વિક્રમ રાજા પોતાનો રાજતંત્ર વહીવટ સહી ચલાવે છે અને જોત જોતાની માલપા કહેવાય 12 મહિનાનો સમય વીતી જાય. આ તો અમારા ઠાકોરભાઈનો એનો ભાવ છે ભુવા દાદાનો, એટલે મેલડીનો પ્રસંગ. પણ હળાહળ કળયુગની માલપા ભગવતી મેલડી કેવા કામ કરે, નાનો એવો પ્રસંગ છે. પણ આમ એમ કહેવાય વિક્રમ રાજા પોતાનો રાજતંત્ર વહીવટ ચલાવે છે, માખણીયા ડુંગરની માથે મેલડી વહી જાય, જોત જોતાની માલપા 12 મહિનાનો સમય વીતી જાય. અને ફરી પછી પાછી કાળી સતરદશીની ઈની રાત આવે. પોતાના રાજમહેલની માથે હાથી પગા ઢોલિયા માથે વિક્રમ રાજા હૂતો છે અને કાળી સતરદશીની રાતે 12 વાગ્યાના સમયે વિક્રમ રાજાને યાદ આવી જાય કે મેલડીને જે બોલે બંધાણો છું, જે બલિદાન, આજ લાઈવ સતરદશીની રાત છે, શમશાનની માલપા જાવ મેલડીનું બલિદાન એને આપવું. પોતાના રજવાડાની માલપાથી ધીમે 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 વિક્રમ રાજા હળવું એમ કહેવાય નીકળી જાય મેલડીને પોતાના કાળજાનો બલિદાનનો ભોગ દેવા માટે. ઉજ્જૈન નગરીનો ઉગમનો દરવાજો વિક્રમ રાજા એમ કહેવાય બવળી બજારની મેન બજાર છે એની માલપાથી જઈ અને ઉજ્જૈન નગરીનો જે ઉગમનો દરવાજો છે, ઉગમનો દરવાજો વટી અને એમ કહેવાય ગંધર્પિયા શમશાનની માથે જે પગ માંડે હળવું. ઉજ્જૈન નગરીના ઉગમના દરવાજાની માથે ગઢ પાવાની જે આપણે કાળિકા છે ને પાવાગઢના ડુંગર માથે બેઠી બા, ઈ કાળિકાના બેસણા અને ભગવતી કાળિકા કહે છે કે વિક્રમ રાજા મેલડીને બોલે બંધાણો છે, કાળજાનું બલિદાનનો ભોગ દેવા માટે ગંધર્પિયા શમશાનની માલપા જાય છે. એટલે પોતાનો વીર જે કાળ ભૈરવ છે એને કાળિકા એની વાહે મોકલે, જા તું વિક્રમ રાજાની વાહે. કારણ કે જગતના સ્વર્ગમાં મેલડી કાળજુ તો લે પણ ઈ સિવાય હું માંગે એની દુનિયામાં મેલડીની ખાતરી નહીં કે કદાચ એને જરૂર પડે, એને સંકટ પડે તો એની પડખે એનો સહકાર બનીને ઉભો રહે છે. એટલે મહાકાળીનું વસન મસ્તક માથે ચડાવી અને વિક્રમ રાજા હળવળું હાલ્યા જાય છે. ત્યાં ઉજ્જૈન નગરનો ઉગમનો દરવાજો છે, વિક્રમ રાજા વટે ત્યાં 4 ખપરધારી જોગણીઓ, એક હાથની માલપા ખબર છે, એક હાથની માલપા ત્રિશુળ છે, માથે કાળા વસ્ત્રોના પરપેટા ઓઢ્યા ભગવતીએ. ઉજ્જૈન નગરીની ઉગમના દરવાજેથી એમ કહેવાય અંદર ઉજ્જૈન નગરીની માલપા પ્રવેશ કરવાની તૈયારી કરે વિક્રમ રાજાની નજર પડે કે આ 4 કોણ. એટલે વિક્રમ રાજા હાથ કરે કે માતાજી ઉભા રહ્યો, કોણ છો અત્યારે કઈ બાજુ જાઓ કે કોણ છો એમ પૂછે કે હા તો અમે 4 ખપરધારી જોગણીઓ સહી કે ભગવતી બરાબર છે, પણ આ તમારા ખપ્પરની માલપા હું ભર્યું છું કે અમારા ખપ્પરની માલપા રોગ અને દોગ નામના જે રોગ ભર્યા છે ઈ અમે ઉજ્જૈન નગરીની માલપા ઠલવવા જઈએ કે આ બધું કરવાનું કારણ કે તારી ઉજ્જૈન નગરીની જે મેન બજાર છે બાવળી બજાર અને મેન બજારની માલપા હાથ માળનો જે ઝરૂખો છે એ ઝરૂખાની માથે હાથી પગા ઢોલિયા ઉપર સિપા સયણ વાંજી જે આપણે પેલા વાંજા આવતા એના ઘરેથી જે બાય છે ને એ સિપા સયણ વાંજી હાથી પગા ઢોલિયા માથે અમારા મંત્ર ભણી અમારા જાપ જપી અને અમારા નર નિવેદી હાથી પગા ઢોલિયાની માથે ધરે એટલે અમારે તારી ઉજ્જૈન નગરીની માલપા આવવું પડે. કે આ બધું કરવાનું કારણ કે જે આ શિપ્રા નદી છે ગંધર્પીઓ વળશે અને ગંધર્પિયા શમશાનની માલપા હર હંમેશની માટે શમશાન હળગતું રહે, સીતા હળગતી રહે એ માટે થઈને અમારા મંત્ર ભણે ને એટલે અમારે આવવું પડે. કારણ કે વિક્રમ તો પડદુક મંજન રાજા હતો એટલે વિક્રમ રાજાને મનમાં એમ થયું કે ઓહો
આવું બધું મારા રજવાડાની માલપા હાલે. મનની માલપા વિક્રમને ન્યા દુઃખ લાગ્યું અને આમ ભગવતી મેલડીને ખબર પડે બાપ. વિક્રમ રાજાને મનમાં દુઃખ લાગે લાગે લાગે. વિક્રમ રાજાનું દિલ દુભાણું. એટલે વિક્રમ રાજા એ શાર ખપરધારી જોગણિયું ન કહેશે કે તારે ગંધર્વિયા શમશાનની માલપા મારી ભગવતી માને હું મળવા જ આવશું. એટલે વિક્રમ રાજા આમ ગંધર્વિયા શમશાનની માલપા જાય અને અહીંયા બાવો પોતાની મઢીની માલપા જાય, જળની ઝારી લઈ અને મંત્ર બોલે. મંત્ર બોલી અને સતુરા રાણી હંસલા અને ઘોડાની માથે 1 2 3 મૂઠનો ઘા કરે. શિપ્રા નદીની વસોવસ મધવેનની માલપા હંસલા ઘોડાને અને સતુરા રાણીને પથ્થરની શિલા બનાવી દીધી. આમ ગંધર્વિયા શમશાનની માલપા વિક્રમ રાજા આવે અને પડકાર કરે કે આવજે મારી માખણીયા ડુંગરની મેલડી. 1 2 3 અવાજ કરે. 12 વાગ્યાના સમયે ત્યાં તો માં ભગવતી મેલડીના પગના ઝાંઝરના ઝીણા ઝીણા અવાજ આવ્યા. માતાજી ભગવતી મેલડીએ લોહના દાંત વધેરા છે, માથે કાળા વસ્ત્રોનો પરપેટો ઓઢ્યો છે, સૂટા વાળ રહી ગયા છે. માં ભગવતી જેમ કોક રાક્ષસને મારીને સીધી ગંધર્વિયા શમશાનની માલપા આવી હોય એમ મેલડી ઉતરી ગંધર્વિયા શમશાનની માલપા. માં ભગવતી મેલડી કે વિક્રમ આવી ગયો કે હા માં. તારા બોલે બંધાણો તો માંગ. હવે કે માંગવાનું શું હોય બેટા, મારે મેલડીને તારા કાળજાનો ભોગ જ જોઈશ. એટલે વિક્રમ રાજા પોતાના ઈ પણની માલપા જેમ કેવાય કટાર લઈ મિયાન બહાર કાઢી અને ક્રોધની માલપા આવે. કોકને ઝેર સડે એમ તમામ આંખની માલપાથી ઝેર લાવીને ક્રોધની માલપા આવી અને પોતાની જે આ ગરદન છે એ ગરદનની માથે ઘા કરે અને હાથની માલપાથી કાળજુ આમ લઈ અને ભગવતી મેલડીને કે લે દેવી લઈ લે તારો ભોગ. એ લઈ લે દેવી તારો ભોગ. વિક્રમ રાજાના મુખમાંથી શબ્દ પડે અને વિક્રમ રાજાનું શરીર ધ્રુજવા મળે. પણ જે સુપી રીતે જે કાળ ભૈરવ કાલિકાએ જે માહે મોકલ્યો તો વિક્રમ રાજાની રક્ષા કરવા માટે. કાળ ભૈરવને એમ થયું કે હમણાં વિક્રમ રાજાનું શરીર ધરતીની માથે પડી જાય એટલે વિક્રમ રાજાને બધ ભરીને થોભીને ઉભો રહી ગયો. ભગવતી મેલડીને નજર પડે કે એ કોણ છો? કે જોજે હો ભગવતી શ્રાપ નો દેતી. કે શ્રાપ નો દેતી. મારી માનો હુકમ હતો ને એટલે આ વિક્રમ રાજાની હારે એની રક્ષા કરવા માટે મારી ભગવતી કાલિકાએ મને મોકલ્યો હતો એટલે આવ્યો. શ્રાપ નો દઈ દેતી માં. વિક્રમ રાજાનું શરીર એમ કહેવાય કાળ ભૈરવ થયું છે અને કાળ ભૈરવ માં ભગવતી મેલડીને કહે માં હવે તારું બલિદાન લઈ લે. 12:30 વાગ્યાનો સમય છે. અદ્ભુત ચમત્કાર માં ભગવતી મેલડીનો પરસો કે માં તારું બલિદાન લઈ લે. મેલડી હાથની માલપા કાળજુ લઈ અને પાછું કાળ ભૈરવ ને દેશે કે લે બેટા વાના વંટોળ થી કોઈ કેળનો થંભ એમ કહેવાય ધરતીની માથે જેમ ઢળી જાય વાવાઝોડું હોય એમ વિક્રમ રાજાનું શમશાનની માલપા એ મળદું પડ્યું છે. અને ભગવતી મેલડી કહે કે હાલે આ કાળજુ જે રહ્યું ને એ વિક્રમ રાજાના શરીરની માલપા પાછું મૂકી દે. કારણ કે ભગવતી કાલિકાને ખબર હતી જો વિક્રમ રાજાનું કાળજુ ધરતીની માથે પડી જાય તો મેલડી એનો ભોગ નહીં સ્વીકારે અને જો ભોગ નહીં સ્વીકારે તો વિક્રમ રાજાનું જે મળદું છે ને એ પાછું હજીવન નહીં થાય. વિક્રમ રાજા અને ભગવતી માં મેલડી કહે છે કે આના શરીરની માલપા કાળ ભૈરવ ને કે આના શરીરની માલપા કાળજુ પાછું મૂકી દે. કાળજુ પાછું મૂકે. માં ભગવતી એમ કહેવાય હાસા અમરની જેની ઓઢણી ઓઢી હતી એ કાળા વસ્ત્રનો જે પરપેટો છે જેમ કોઈ ભુવા ભક્ત કોઈ એમ કહેવાય કાળની માથેથી જેમ આમ કહેવાય પિયાલા ઉતારે, કોઈ વાણા ઉતારે, કોઈ શ્રીફળ ઉતારે એમ ભગવતી મેલડીએ પોતાના પાલવનો શેડો પકડી અને ગંધર્વિયા શમશાનની માલપા 12:30 વાગ્યે 1 2 3 આટા માથે આમ ફેરવા. જડ કેતા શેતન
ફૂકું લાકડું હોય જેમ લીલું થઈ જાય એમ 12:30 વાગે વિક્રમ રાજાના એ શરીરની માથે કાળજુ માથે મૂકી અને 3 ફેર પાલવનો શેડો ફેરવી અને પગનું ઠેબું ઉડાડે ને ત્યાં કાળી સત્તરદશીની રાતે 12 વાગે વિક્રમ રાજાનું મળદું ગંધર્પિયા શમશાનની માલપા મારી ભગવા ઝંડાની મેલડી કરસ બાપ. ગંધર્પિયા શમશાનની માલપા ભગવતી મેલડી એમ કહેવાય કે વિક્રમ રાજાનું શરીર જે છે એને હજીવન કરે અને ભગવતી માં વિક્રમને એમ કહે છે કે હાંભળ જગતના શોકની માલપા હોય વિક્રમ. જોકે હવા 4 વાગ્યાનો સમય થયો છે. મકનસર ગામના આંગણે આ પઢિયાર પરિવારના આંગણે માં ભગવતી મેલડીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભક્તિરસ ડાયરો ડાક નંબર સાથે અને અમારે રવિરાજ સ્ટુડિયો. જો કે આ મેલડીનો ભાગ અમારો ઇન્ટરનેટ ઉપર મારો છે મેલડીનો, પણ ભગવતી જગદંબા આજ મકનસર ગામનો અમારે પઢિયાર પરિવારનો જે ભાવ હતો, કારણ કે રાજસ્થાનની માલપાથી ભગવતીની જે મૂર્તિ લાવ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નવસંડી યજ્ઞ માં ભગવતીનો જે એમ કહેવાય કે બિરાજમાન જે માં ભગવતી મેલડી થઈ છે, એ મેલડીના આંગણામાં હું તમે બેઠા છે. ગંધર્પિયા શમશાનની માલપા મેલડી મયત બેઠું કરે રાતે 12:30 વાગે અને મા ભગવતીનો એમ કહેવાય કે અત્યારે પ્રભાતનો પોર છે, 4:15 વાગ્યાનો સમય છે અને મેલડી વાતની માલપા મળદું બેઠું કરે એવો સમય હોય. અને આજ પઢિયારના આંગણે મકનસર ગામના આંગણે હું તમે બેઠા હોય અને કદાચ આજ અમારે ઠાકોરભાઈ જેવો કોઈ મેલડીનો ઉપાસક હોય, મેલડીની વાત આજ રાજુભાઈ રાવળ કરતા હોય અને આજ જેના કુળમાં મેલડી પૂજાય, ગંધર્પિયા શમશાનની માલપા મેલડીએ તો મળદું બેઠું કર્યું હોય અને અહીંયા કદાચ કોઈના કુળની માલપા મેલડી પૂજાય અને 4:15 વાગે એના ભગવા ભેગ રાવળ જોગીને જો એક હાંકલો મારી અને મેલડી જો ખમા ન કે તો આ કળા કળજુગની માલપા મારી ભગવા ઝંડાની મેલડી ન કહેવાય બા. પઢિયાર પરિવારના આંગણે બેઠો છો, એ મેલડીની મારે ખમા જોઈ. હુતા એ ઘડીક વાર બેઠા થઈ જાવ અને આ જે ખાંડની માલપા બેઠી છે મેલડી ધણી થઈ. જગતના માનવી એમ કે આ ભૂમિ માથે ન રહેવાય, ઘણા એમ કે આ ભૂમિ માથે ન રહેવાય, કારણ કે અહીંયા તો ભૂતળી વાવ છે આ ખાંડમાં, અહીંયા ન હોવાય એમ કે. પણ મારી જગદંબા મારી પઢિયારના કળ ભાગલાની મારી ભગવા ઝંડાની મેલડી બેઠી છે. ખાંભળ હવે બાપ, જગતના શોકની માલપા આ ધરતીની માથે મકનસરના પાદરની માલપા આ જગ્યાની માલપા મારી મેલડીનો સિક્કો લાગ્યો છે કે જગતના શોકની માલપા આજ મારી પઢિયારની કુળદેવી મેલડીની માથે ભરોસો રાખે અને હજારો ભૂતડાના ભરડા લઈ જાય અને એની માલપાથી જો ન ઉગારી લઉં તેથી તો મકનસરના આંગણે એ મારી પઢિયારની મેલડીનો કહેવાય બા. બાવળિયા એક વાર બોલાવે જો 3 વાર ઓકારે ના મળતો મને મેલડી કો કે કદાચ આ જગતના શોકની માલપા મારી પઢિયારની મેલડી આવી હોય બાપ અને જેનો બહુ મોટો ભાવ અને એવી મારી રાઠોડના કળ ભાગલાની મારી કુલા કંડિયાની મેલડી જો એક ખમકારો ન કરે ને તો મકનસર ગામના આંગણાની માલપા આજ મારી રાઠોડના કળ ભાગલાની અને કાં તો મારી પઢિયારની મેલડી જેવું ન કહેવાય બા. મેલડી રમે મારી મેલડી રમે પટિયારના કુળમાં મેલડી રમે, મેલડી રમે માં મેલડી રમે પટિયારના કુળમાં મેલડી રમે. વારે આવી માં વારે
રાઠોડ કુળમાં વારે આવી એ ખમ્મા કીધી માં એ ખમ્મા કીધી આજમાં મેલડી એ ખમ્મા કીધી જોકે આજ પટિયાર પરિવારનું આંગણું છે મેલડીનો દરબાર છે અને હવા 4 વાગ્યા છે